હેલો, ગુડ મોર્નિંગ ટુ એવરીવન. ધોરણ 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન લાઈવ ક્લાસ 2 માં હું પરમાર સર આપનું સ્વાગત કરું છું. આશા રાખું છું લાઈવ ક્લાસ 1 આપને ગમ્યો હશે. લાઈવ ક્લાસ 1 ની અંદર આપણે અમુક ભૌતિક વિજ્ઞાનની સામગ્રીઓ ભણ્યા હતા 3 સુધી અને સાથે સાથે ભૌતિક રાશિઓ જે છે એ 10 ભૌતિક રાશિઓ ભણ્યા હતા. ભૌતિક રાશિઓ જે છે મુખ્યત્વે 3 પ્રકારની હતી. મૂળભૂત ભૌતિક રાશિ, સાધિત ભૌતિક રાશિ અને ત્યારબાદ સપ્લિમેન્ટરી ભૌતિક રાશિ. મૂળભૂત ભૌતિક રાશિ એટલે શું થાય? તો કે અમુક ઓછામાં ઓછી ભૌતિક રાશિઓ પસંદ કરવાથી બાકીની ફિઝિક્સમાં આવતી બાકીની બધી જ ભૌતિક રાશિઓ મેળવી શકાય. તો આવી ભૌતિક રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિઓ કહેવામાં આવે છે. તો મૂળભૂત ભૌતિક રાશિઓ ટોટલ કેટલી છે? 7. હવે મૂળભૂત ભૌતિક રાશિઓમાંથી તારવેલી રાશિઓ જે છે, બનાવેલી રાશિઓ છે, એવી ભૌતિક રાશિઓને સાધિત રાશિઓ કહેવામાં આવે છે. તો સાધિત રાશિઓ આપણે ઘણી બધી ભણ્યા હતા. તો આજના લેક્ચરમાં જ્યાંથી આપણે ક્લાસ 1 પૂરો કર્યો હતો ત્યાંથી શરૂ કરીશું. પરંતુ ક્લાસ 1 ની અંદર આજે ભૌતિક રાશિઓ જે છે એમના મેં એકમો તથા પારિમાણિક સૂત્રો તમને યાદ કર્યા હતા. તો આશા રાખું છું તમને એકમો અને પારિમાણિક સૂત્રો યાદ હશે. કેમ? તો ગુજરાત બોર્ડની એક્ઝામ હોય કે જેઈ એક્ઝામ હોય કે નીટની એક્ઝામ હોય, આ દરેક એક્ઝામની અંદર આ બધા એકમો અને પારિમાણિક સૂત્ર જે છે એ ખૂબ જ ઉપયોગી છે. આના દાખલા ગણવા હોય તો પારિમાણિક સૂત્રો અને એકમ આવડવા જોઈએ. ચલો તો થોડું રિવાઇઝ કરી લઈએ. લાઈવ ક્લાસ 1 માં લેવાયેલ ભૌતિક રાશિઓ જે છે, લંબાઈનો એકમ હતો મીટર, પારિમાણિક સૂત્ર હતું m0 l1 t0, દળ કિલોગ્રામ, આનો એકમ હતો m0 સોરી પારિમાણિક સૂત્ર દળ છે m1 l0 t0, સમય સેકન્ડ m0 l0 t1, ક્ષેત્રફળ મીટર સ્ક્વેર m0 l2 t0, ઘનતા કિલોગ્રામ પર મીટર ક્યુબ એટલે કે m1 l-3 t0, વેગ મીટર પ્રતિ સેકન્ડ, વેગ અથવા તો ઝડપ m0 l1 t-1, પ્રવેગ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર m0 l1 t-2, બળ ન્યૂટન m1 l1 t-2, કાર્ય અથવા તો ઊર્જા જેનો એકમ હતો જૂલ m1 l2 t-2, અને છેલ્લે આપણે ભણ્યા હતા પાવર. તો પાવરનો એકમ થશે વોટ. તો વોટ જે છે એ થશે m1 l2 t-3. તો આ બધી ભૌતિક રાશિઓ જે છે એ ઓલરેડી આપણે ભણી ગયા છે. ઓકે, તો હવે પછી આપણે નવી ભૌતિક રાશિઓની વાત કરવી છે અને હું કરી નાખું છું. અહીંયા મેં તમને કોઈ હિન્ટ આપી છે કે જો તમને પ્રોપર લેક્ચર ન દેખાતો હોય તો YouTube પર 480 પિક્સલમાં જોશો. શક્ય હોય તો ઇયરફોન પહેરો તો અવાજ બરાબર તમને સંભળાશે. અને ઇન્ટરનેટના પ્રોબ્લેમને કારણે બ્લર દેખાતું હોય તો મોબાઈલ જે છે એને સ્થિર રાખી અને લાઈવ ક્લાસ જોશો તો એક્ઝેક્ટ તમને જોવા મળશે. આજનો લાઈવ ક્લાસ જે છે એ માત્ર 1 કલાકનો છે. ચિંતા નહીં કરતા, હમણાં થઈ જશે. ઓકે, તો હવે આપણે નવી સાધિત ભૌતિક રાશિ પસંદ કરવી છે 11, જેને આપણે કહેશું દબાણ. દબાણને ઇંગ્લિશમાં કહેવાય પ્રેશર. ઓકે, દબાણને ઇંગ્લિશમાં શું કહેશું આપણે? પ્રેશર કહેશું. તો દબાણ નામની ભૌતિક રાશિ જે છે એ આપણે પસંદ કરવી છે. તો દબાણનું સૂત્ર કેવી રીતે સાબિત કરવું? બરાબર. હવે દબાણ પ્રશ્ન તમારા મનને પૂછવાનો છે કે દબાણ સાંભળજો બરાબર કે દબાણ જે છે એ આપવા માટે કોઈ પણને દબાણ કરવા માટે અથવા તો દબાણ આપવા માટે કોની જરૂર પડે? તો કે દબાણ આપવા માટે બળની જરૂર પડે. કોની જરૂર પડે? બળ. જો બળ હોય તો દબાણ આપી શકાય. મારે જો આ બળ ઉપર મારે દબાણ આપવું છે તો મારે શું કરવું પડે? બળ આપવું પડે. કોના ઉપર બળ આપવું પડે? તો કે જેના ઉપર દબાણ લગાડવું છે એના ઉપર બળ આપવું પડે. ચલો સમજાણું? એટલે કે દબાણ આપવા માટે બળની જરૂર છે. તો તમને એક નાનકડો એક જોક મને યાદ આવી ગયો. જોક કહી ગયો કે એક વખત છે ને કીડી અને હાથી વચ્ચે જે છે ને યુદ્ધ થયું. એટલે બોલાચાલી થઈ. કીડી અને હાથી વચ્ચે. તો કીડી અને હાથી વચ્ચે બોલાચાલી થઈ એટલે કીડી રિસાઈ ગઈ કે હાથી અને આપણે સબક શીખવાડો છે. ગમે એમ કરીને હાથીને સબક શીખવાડો છે.
એમ બળબડતી રસ્તા ઉપર જતી હતી, બરાબર છે. એટલે એવામાં એને મકોડા પાડ્યા મકોડા. તો મકોડો કે શું થયું કીડીને, કેમ એટલી બધા ગુસ્સામાં છો? તો કે હાથી સાથે બાંધવાનું થઈ ગયું છે, હાથીને ગમે એમ કરીને સબક શીખવાડવો છે, પણ મને કોઈ યુક્તિ નથી જડતી, મારે હાથીને સબક શીખવાડવો કેમ? એટલે પછી મકોડો કે મારી પાસે એક આઈડિયા છે, તો તમને ગમે તો તમને કહું. તો ક્યાં કયો? તો કે અત્યારે નહીં, કે એનો સમય આવે ત્યારે કહેશે. કે ક્યારે સમય આવશે? તો કે ચા ઉપર ઝાડ છે ને ત્યાં ચડી જઈએ. એટલે કીડી અને મકોડો આ બંને ઝાડ ઉપર ચડી ગયા. એટલે કે રસ્તો હોય, રસ્તાની ઉપર આ ઝાડ હતું, એના ઉપર ને બેઠા. કીડીને મકોડાને કીધું કયો ને હવે શું કરવાનું છે? કે સમય આવવા દે, બરાબર છે. કીડી પૂછ કરે, મકોડો કે નહીં. એવામાં આમ જોયું હાથી દૂરથી હાથી હાલ્યો આવતો હતો, બરાબર છે. એટલે હાથી જેવો નીચે આવ્યો ને એટલે કીડી કે હવે તો કયો શું કરવાનું છે? તો હાથી જેવો નીચે આવ્યો એટલે કીડીને કે મકોડો માર ચાલ. એટલે એને કૂદકો માર્યો સીધો, સીધી હાથી ઉપર પડી. પછી આમ ઉપર જોયું કે હવે તો કયો કરવાનું છે? હું કે દબા સાલે કો દબા. કીડીને મકોડો કે કીડીને હું હાથીને દબાય કે દબા સાલે કો દબા. હે કીડી પાસે બળ હોય એટલું કે હાથીને દબાવી શકે? એટલે એની જ વાત કરીએ છે દબાણ. એનો મતલબ કે દબાણ જે છે એને દબાણ જે છે આપવા માટે આપણે બળની જરૂર પડે, બરાબર. દબાણ આપવા માટે આપણે શું કરવું પડે? તો કે બળ એપ્લાય કરવાનું. કોના ઉપર બળ એપ્લાય કરવાનું? ધારો કે બળ એપ્લાય કર્યો આપણે, પણ કોના ઉપર? તો કે આ જે છે એ ક્ષેત્રફળ છે. હું છે આ ક્ષેત્રફળ. એટલે કે હાથી ઉપર એપ્લાય કર્યું તો હાથીનું જે ક્ષેત્રફળ છે એટલે આ ક્ષેત્રફળ. તો બળ ભાગ્યા ક્ષેત્રફળ યાદ રાખો. એકદમ ઈઝી ફોર્મ્યુલા. દબાણ એટલે શું થાય? બળના છેદમાં ક્ષેત્રફળ. તો આ થઈ ગયો ફોર્મ્યુલા. દબાણ એટલે બળના છેદમાં ક્ષેત્રફળ. તો આનો આપણે એકમ બનાવીએ. એકમ કેવી રીતે બને જોઈએ? તો બળનો એકમ શું તો કરવો જોઈએ? તો કે ન્યૂટન. યાદ છે, હમણાં જ આપણે લખ્યું બળનો એકમ ન્યૂટન. અને ક્ષેત્રફળનો એકમ શું થાય? તો કે મીટર વર્ગ. લંબાઈ અને પહોળાઈ મીટર વર્ગ. ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. અથવા તો આને શું લખાય? ન્યૂટન મીટર રેઝ ટુ -2. પરંતુ આપણે બળનો એકમ જે છે એ ન્યૂટન ભાઈ ખંભાવલા કે નહીં મારો એકમ આવવો જ જોઈએ, એટલે એને એકમ આપ્યો. જૂલને પણ એકમ આપ્યો, વોટને પણ એકમ આપ્યો, એટલે કે વોટને એકમ તરીકે લીધો, બરાબર. તો અહીંયા પ્રેશર જે છે, દબાણ જે છે એ પાસ્કલ નામના ભાઈએ સાબિત કરેલું અથવા તો શોધ કરેલું. તો અહીંયા એને પણ ખંભાવલા અને મારો એકમ આવવો જોઈએ, મારું નામ આવવું જોઈએ. એટલે અહીંયા દબાણનો એકમ જે છે એને આપણે પાસ્કલ કહીશું અથવા તો ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર પણ કહી શકાય, બરાબર. તો પાસ્કલ અથવા તો ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. ચલો આનું આપણે પારિમાણિક સૂત્ર તારવીએ. પારિમાણિક સૂત્ર શું થાય? તો મેં તમને કીધું હતું પારિમાણિક સૂત્ર તારવવા માટે આગળના પારિમાણિક લાઈવ ક્લાસ 1 ના પારિમાણિક સૂત્ર આપણે જે લીધા છે એ યાદ હશે તો ફટાફટ સવાલ થશે. તો જોઈએ, ન્યૂટનનું પારિમાણિક સૂત્ર યાદ હોવું જોઈએ. m1 l1 t - 2. ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર m0 l2 e0. તો હવે આ તો આધાર અને ઘાતાંક, એટલે આપણે કાલે ભણ્યા ને આધાર અને ઘાતાંક. એટલે કે આધાર સરખા હોય, વચ્ચે ભાગાકાર હોય તો ઘાતની શું થાય? બાદબાકી. એટલે m1 માંથી 0 બાદ કરો, l1 માંથી 2 બાદ કરો અને t -2 - 0. તો ફાઇનલી m1 l - 1 અને t - 2 આ થઈ ગયું પારિમાણિક સૂત્ર. કોનું? તો કે દબાણનું. તો દબાણનું પારિમાણિક સૂત્ર શું થાય? m1 l - 1 t - 2. m1 l - 1 t - 2. ચલો તો હવે આગળ લઈએ. તો આ તમે જોયું, બરાબર રીતે? તો આ વાત થઈ ગઈ દબાણની. હવે દબાણ પછી એક આપણે આમાંથી પણ એક ટોપિક લઈ લઈએ, લઘુગણકનો. લઘુગણક પણ ફિઝિક્સની અંદર ખૂબ જ ઉપયોગી છે. લઘુગણક જે છે એ ફિઝિક્સની અંદર ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એકદમ ઇમ્પોર્ટન્ટ છે. તો એના રૂલ્સ જે છે કેવી રીતે આવે છે ધોરણ 8 કે 9 ની અંદર કદાચ તમે ભણ્યા હો, ભૂલી ગયા હોય, ચિંતા નહીં કરો, આપણે રિવાઇઝ કરીએ. તો પહેલો નિયમ આવે છે કે log, પહેલા સમજી લઈએ વચાઈ કેવી રીતે. log x આમ લખ્યું વાલી, તો વચાઈ કેવી રીતે? એ લખ્યું log x to the base a. એટલે આ આધાર છે, બરાબર. વાંચો કેવી રીતે? log x to
ટુ ધ બેઝ a log x ટુ ધ બેઝ a આ રીતે વાંચી શકાય. તો હવે log x ટુ ધ બેઝ a પ્લસ log y ટુ ધ બેઝ a. તો જો બંને આધાર સરખા એ લખો છો, આધાર સરખા વચ્ચે સરવાળો તો એડિશન પ્લસ, તો log નો ગુણાકાર આવો નિયમ કે આધાર સરખા હોય વચ્ચે સરવાળો હોય તો x અને y નો ગુણાકાર થાય એટલે log x y આધાર એ જ રીતે x y આધાર શું રહેશે. બીજો નિયમ છે log, તો તમે એક્ઝામ્પલ લેવો હોય તો એક્ઝામ્પલ લઈ દો ને કે log 5 to the base 2 plus log 3 to the base 2 એક્ઝામ્પલ લો તો શું થાય, તો 5 તેરી કેટલા થાય તો કે 15 આધાર એટલે આધાર સરખા હોય અને વચ્ચે સરવાળો હોય તો અને માત્ર તો જ થાય, નહીતર આ પોસિબલ નથી. બીજું છે કે log x to the base a log a to the base a minus log y to the base a. ચલો એટલે જો આધાર સરખા વચ્ચે માઈનસ એ લખીએ આધાર સરખા વચ્ચે બાદબાકી તો શું થાય તો log નો ભાગાકાર, log નો ભાગાકાર. તો આનો નિયમ શું થાય તો કે log x ભાગ્યા y આધાર. ત્રીજો નિયમ છે log 1 શૂન્ય થાય. યાદ રાખો આધાર ગમે હોય, આધાર કોઈ પણ હોય, આધાર કોઈ પણ હોય, બરાબર છે. log 1 શું થાય શૂન્ય. આ નિયમો સમજાવું છું, આ હું તમને નિયમો સમજાવું છું, આ નિયમ યાદ જ રાખવાના છે, બરાબર. ધોરણ 9 ની અંદર શીખી ગયા છે, આ આપણે ભૌતિક વિજ્ઞાન માટેની સામગ્રી શીખીએ છીએ, બરાબર છે. પણ આ આવડતું હશે તો જ તમને ફિઝિક્સ જે છે બરાબર આવડશે, બરાબર. કારણ કે વાતમાં આવે ભાઈ ચલો આ રીતે છે તો આવું લખો તો ક્યાંથી, એટલા માટે ફિઝિક્સ શરૂ કરતા પહેલા આ બધી વસ્તુ તમને આવડવી જરૂરી છે. ચોથો નિયમ ભણીએ log x ની y ઘાત છે, આધાર એ હોય તો ઘાત હંમેશા કૂદકું મારીને આગળ આવે, યાદ રાખો y log x to the base આવડવું છે. પછી આપણે આ તો થઈ ગયા ઈઝી નિયમ, 4 નિયમ હતા ખાસ કરીને ઉપયોગ થતા હોય છે. હવે જે બેઝિક યુઝ થાય છે એ કયા છે સર? એક્ઝામ્પલ 1 માં બે જુદા જુદા હોય ત્યારે ઓકે, જ્યારે એક્ઝામ્પલ 1 ની અંદર જો બે જુદા જુદા હોય તો આવું લખી શકાય નહીં. સમજો તમે, માની લો આ બે છે અને અહીંયા 3 છે, અહીંયા આ 3 છે, અહીંયા માની લો 5 છે, બરાબર. આધાર જુદા જુદા હોય તો આવું લખી શકાય નહીં, એટલે જ મેં લખ્યું આધાર સરખા હોય અને વચ્ચે સરવાળો હોય તો અને માત્ર તો જ, તો અને માત્ર તો જ બંનેનો ગુણાકાર થાય, નહીતર થઈ શકે. ગુડ, આઈ લાઈક યોર કોમેન્ટ. ચલો તો હવે આ 4 નિયમો જે છે એના પછી મેઇન જે છે જે ખાસ કરીને ઉપયોગ થાય છે કે લઘુગણકમાંથી, બરાબર છે, લઘુગણકમાંથી ઘાતાકીયમાં ફેરવતા, બરાબર જોજો કે લઘુગણક હોય એટલે ઘાત એટલે log કાઢી નાખો છે, log વિહોણો કરવો છે. માની લો આવું છે કે log to the base 2 32 is equal to 5. આવું આવ્યું તમને એવું કીધું છે કે log કાઢી નાખો, log નો log કરો એટલે કે ઘાતાંકમાં ફેરવો. log 32 to the base 2 is equal to 5. તો આને log વિહોણો કેમ કરી શકાય જોજો, બરાબર જોજો. હવે પહેલો પ્રશ્ન પૂછો log ની સાથે કોણ છે? 32. આધાર નથી પૂછતો, log ની સાથે log ની કિંમત કઈ છે તો કે તે 32 બતાવે છે. તો એનો મતલબ 32 એમ લખી નાખો 32 is equal to આ કોણ છે તો કે આ આધાર છે, યાદ રાખો બી આધાર છે. આધાર હંમેશા આધાર રહે, ઈ આધાર અહીંયા રાખો એટલે બી ને આધાર બનાવો અને 5 ને ઉપર જવા દો એટલે આધાર હંમેશા આધાર જ. 32 log કાઢી નાખો, 32 એમ નામ લખી નાખો. આ આધારને જમણી બાજુ આધાર તરીકે મૂકો એટલે આ જે છે પોતે ઘાત સ્વરૂપ આવી જશે. તો એનો મતલબ કે આપણે log માંથી ઘાતાંકીયમાં આ જ વસ્તુ આપણે ઘાતાંકીયમાં
થી લઘુગણકીયમાં ફેરવું હોય, બરાબર છે, ઘાતાકીયમાંથી લઘુગણકમાં ફેરવું, માની લો આપ્યું છે 2 ની 4 ઘાત 16 થાય, આને લોગમાં ફેરવો 2 ની 4 ઘાત 16 થાય, એને લોગમાં ફેરવો 2 ની 4 ઘાત 16, આને લોગમાં ફેરવો. તો પહેલું કામ શું કરવાનું, આને ઊંધું કરી દેવું, 16 ને આ બાજુ લખો, 2 ની 4 આ, કેમ તો કે જે ઘાત વગરનું હશે ને એમાં લોગ લાગે, તો અહીંયા લખો log 16, લોગ લાગી ગયો. આ આધારને વળી પાછો અહીંયા લખી નાખો એટલે 4 નીચે આવી. તો આપણે શું કર્યું તો કે 16 બરાબર 2 ની 4 ઘાત જે હતી એને આપણે લઘુગણકમાં લખ્યું, બરાબર છે. લગભગ 100% માંથી 90% આમાં હેરાન થતા હોય છે 11 સાયન્સ ને 12 સાયન્સ ની અંદર, કારણ કે પછી જ્યારે ભણાવતા હોય 11 સાયન્સ ને 12 સાયન્સ નો સિલેબસ, ત્યારે આ બધી ચર્ચા કરવાનો સમય કોઈની પાસે હોતો નથી. હું ભણાવું છું જ્યારે ભણાવતા છું ત્યારે ભણાવતો, પણ લગભગ કોઈની પાસે આ સમય હોતો નથી. એટલે અત્યારે લોકડાઉનનો સમય છે, આ બધું શીખી લેતા, બરાબર. ઘાતાકીયમાંથી લઘુગણકમાં ફેરવતા. હજી એક પોઈન્ટ છે લોકની અંદર, ખાસ કરીને સમજો. log 5, બરાબર છે. બાય ડિફોલ્ટ જે છે આપણે લઘુગુણક આપણે ટેબલ હોય log ટેબલ, તો log ટેબલ ની અંદર બાય ડિફોલ્ટ આધાર કોણ હોય 10, બાય ડિફોલ્ટ આધાર કોણ હોય 10. પણ માની લો આને ઈ આધાર આપ્યો, ફિઝિક્સ ની ભૌતિક વિજ્ઞાન ની અંદર લગભગ 10 આધાર આપતા નથી, કોણ આધાર આપે ઈ. તો આવી કિંમત છે, એટલે આપણે x લીધી, આને આપણું સોલ્યુશન એટલે આની કિંમત જોઈએ છે, આપણે આની કિંમત જોઈએ છે. તો કિંમત કેમ મેળવવી, તો યાદ રાખો 2.303, યાદ રાખો 2.303, 2.303, બરાબર. ગુણાકાર આ અચળ પદ છે, દરેક વખતે આ ગુણાકાર કરવાનો, 2.303 log x ટુ ધ બેઝ 10. હવે આધાર 10 થઈ ગયો. હવે તમે આ કિંમત log ટેબલમાંથી જોઈ શકો, બરાબર છે. તો આ યાદ રાખવાનું, એટલે y બરાબર છે, તો હવે તમે log ટેબલમાં જોઈ શકો. ઓકે, માની લો એક એક્ઝામ્પલ છે, y બરાબર log 2 ટુ ધ બેઝ 10, log 2. તો આને ઈ છે, આની કિંમત જોઈએ છે, તો આપણે 2.303 ગુણ્યા log 2 ધ બેઝ 10. તો હવે તમારે log ટેબલ ની અંદર log 2 ની વેલ્યુ જો 0.3010 થાય, તો આનું કેલ્ક્યુલેશન કરવાનું, ગુણાકાર કરી નાખો સિમ્પલ, એટલે તમારો આન્સર. તો આ log નું લાસ્ટ સ્ટેપ, બરાબર છે. ચલો, ઘણા અને પ્રશ્ન છે log નો ઉપયોગ ક્યાં થશે ફિઝિક્સ ની અંદર, ચલો કહી દો તમને. ચલો આ બે સમજાણા. જો આને ફરીથી વિડિયો લેક્ચર પૂરો થઈ જાય પછી આ લેક્ચર નું લિંક પર ક્લિક કરશો, ફરીથી જોવા મળશે, પાસપોર્ટમાં જોઈ અને પાછું રિવિઝન કરી લેશો. જોઈએ હવે ભૌતિક વિજ્ઞાનની અંદર ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 14, એમાં તમને આવો એક ફોર્મ્યુલા આપે, a = a0 e - dt/2. આવો એક ફોર્મ્યુલા આપે છે, જોજો બરાબર. બરાબર છે. a બરાબર જ્યાં, જોજો બરાબર, જ્યાં a બરાબર a0/2 લો તો સમય મેળવો. આવો દાખલો, આ તો કોઈ પ્રશ્ન પૂછો એટલે મેં સમજાવ્યું, બરાબર. એક પ્રશ્ન પૂછો કે સર log નો ઉપયોગ ફિઝિક્સમાં ક્યાં થાય, તો આવો દાખલો છે, જોજો બરાબર, મજા આવે એવો દાખલો છે. તો જ્યાં a છે એને આમ લખી નાખીએ, a0 એમનો e - bt ના છેદમાં a0 કેન્સલ. ઓકે, તો 1/2 e - bt/2. બે ને ઉપર લઈ જઈએ એટલે 2 ની માઈનસ સંખ્યા થાય, e ની - bt ના છેદમાં. બંનેમાં માઈનસ ઘાત છે, બંનેમાં કેવી ઘાત છે, માઈનસ. તો આપણે માઈનસ માઈનસ કેટલું થઈ જાય, શું લખ નાખવાનું, 2 બરાબર e - bt/2. હવે આની ગણતરી કેમ કરવી, તો કે log સિવાય ન થાય. આની ગણતરી હવે log સિવાય ન થાય, ઘાતાકીય છે, ઘાતાકીયમાંથી લઘુગુણકમાં ફેરવતા. ઘાતાકીયમાંથી, જોજો બરાબર, ઘાતાકીયમાંથી તમને ભણ્યા, ઘાતાકીયમાંથી લઘુગણકમાં ફેરવતા. તો આપણે ભણ્યા કે ભાઈ ઘાતાકીય હોય, માની લો આ દશક y બરાબર x
a raised to x આ ઘાત છે અને લઘુગુણકમાં કેમ કહેવાય તો કે ઘાત વગરનું હોય ને લોપ લગાવો આધાર આધાર કરી નાખો અને x ને એમ ન કરી આ નિયમ અહીંયા લગાવો તો ઘાત વગરનું કોણ છે તો કે 2 તો log 2 આધાર કોણ છે e અને આ બાજુ લઈ આવો e બરાબર શું લખાય dt ના છેદમાં પણ હવે તો અહીંયા e આધાર આવ્યો હમણાં આપણે પ્રીવિયસ માં મેળવ્યો અહીંયા શું આધાર આવ્યો e તો e આધાર આવ્યો તો આને આપણે સોલ્વ કરવું હોય તો 2.303 ગુણ્યા log 2 આધાર 10 બરાબર dt ના છેદમાં આપણે સમય જોઈએ છે શું જોઈએ છે સમય તો t ને કરતા બનાવો d બરાબર આને t ને કરતા બનાવો આને 2m ના ગુણાકાર બને 2.303 આની કિંમત શું થાય 0.3010 આ 2m 2 મલ્ટીપ્લાય m અને b ગુણાકારનો છે ભાગાકાર થશે લ્યો જોયો log નો ઉપયોગ ક્યાં થાય પણ પછી શું થાય ખબર છે આવું કે લખ્યું ન હોય તમને આમાંથી આ લખવામાં આવે એટલે આઘાત લાગે કે હારું એવું ક્યાંથી એટલા માટે આ સમજવું ખૂબ જ અત્યંત જરૂરી છે બરાબર જોઈ લો log કઈ રીતે જોવો ઓકે એક પ્રશ્ન છે log કઈ રીતે જોવા ચલો એ પણ તમને કીધું log ટેબલ તમને એક્ઝામ ની અંદર આપવામાં આવે છે log ટેબલ માંથી તમે જોઈ શકો અથવા તો કેલ્ક્યુલેટર માંથી પણ log જોવાય કેલ્ક્યુલેટર માંથી પણ તમે log જોઈ શકો પણ કેલ્ક્યુલેટર માંથી કેવી રીતે log જોવા એ હું ક્લાસ 3 માં બતાવીશ બરાબર બહુ ઈઝી છે log કેલ્ક્યુલેટર પરથી જોઈ શકાય log ટેબલ નથી ડોટ વળી કેલ્ક્યુલેટર પરથી log જોઈ શકો ચલો તો આપણે લઘુગણક ટોપિક અહીંયા પૂરો કર્યો આ ત્રણ ટોપિક આપણે ક્લાસ 1 માં પૂરા કર્યા હતા લઘુગણક ટોપિક આપણે અહીંયા પૂરો કર્યો ઓકે હવે આપણે પાછી પારિમાણિક સૂત્રોની વાત કરીએ એમાં આપણે 11 રાશિ જોઈ હવે આપણે વાત કરીએ 12મી રાશિ 12મી રાશિ જે છે એ પૃષ્ઠ તાણની વાત કરીએ તાણ એટલે તણાવ ઓકે તો પૃષ્ઠ તાણ જે છે કેપિટલ T વડે બતાવવામાં આવે તો આનું સિમ્પલ આપણે ફોર્મ્યુલા ડાયરેક્ટ યાદ રાખશું કે પૃષ્ઠ તાણ બરાબર શું થાય કે પૃષ્ઠ તાણ બરાબર થાય બળ ભાગ્યા લંબાઈ બરાબર તો આનો એકમ લખીએ તો એકમ શું થાય તો કે ન્યૂટન પ્રતિ મીટર અથવા તો ન્યૂટન મીટર ઇન્વર્સ પારિમાણિક સૂત્ર લખીએ તો પારિમાણિક સૂત્રનું શું થાય તો કે ન્યૂટન નું શું થાય m1 l1 t - 2 મીટર નું શું થાય m0 l1 t0 આનું આપણે સિમ્પ્લિફિકેશન કરીએ 1 - 0 એટલે 1 l1 - 1 એટલે 0 t - 2 તો m1 l0 t - 2 તો આ થયું પૃષ્ઠ તાણ બરાબર છે આપણે પૃષ્ઠ તાણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 11 સાયન્સ પાર્ટ 2 ની અંદર એટલે કે સેમેસ્ટર 2 ની અંદર આખો ટોપિક છે પૃષ્ઠ તાણનો ત્યારે આપણે ડિટેલમાં ભણીશું અત્યારે ખાલી ચલો પૃષ્ઠ તાણ પછી હવે આપણે ચલો છે સમય આપણી પાસે પૃષ્ઠ તાણ પછી આપણે ચાપ ગતિ એટલે કે વર્તુળમય ગતિને અનુલક્ષીને આપણે શું ભણવું છે તો કે એના ભૌતિક રાશિ ભણવી છે ચલો બરાબર જો માની લો કે તમે એક પથ્થર સાથે દોરી બાંધી છે એ પથ્થરને તમે વર્ટિકલ પ્લેનમાં ઘુમાવો છો અથવા તો હોરિઝોન્ટલ પ્લેનમાં ઘુમાવો છો તો આ પથ્થર જે છે એ આ રીતે વર્તુળમય ગતિ કરે છે બરાબર છે એટલે આ જે છે માની લો રેફરન્સ x લઈ લઈએ પથ્થર જે છે એ અહીંયા છે તો શરૂઆતમાં પથ્થરનું સ્થાન P1 છે તો આ θ1 છે તો આપણે આ જે θ1 છે ને કોણીય સ્થાન છે એ લખીએ પહેલી રાશિ લખીએ કોણીય સ્થાન લખાય θ કોણીય સ્થાન એટલે કે ટૂંકમાં આની સાપેક્ષે આ કેટલા એંગલે ઉપર ઊભો છે આને કહેવાય કોણીય સ્થાન બરાબર કોણીય સ્થાનનો એકમ શું થાય તો કે θ નો એકમ થાય રેડિયન અને પારિમાણિક સૂત્ર શું થાય તો જુઓ બરાબર પારિમાણિક સૂત્ર તમારા એકમમાં કિલોગ્રામ છે નથી મીટર નથી સેકન્ડ નથી કાઈ નથી રેડિયન છે તો રેડિયન નું કઈ થાય જ નહીં m0 l0 t પરિમાણ રહિત કહેવાય
પરિમાણ નહીં m0 l0 t0 માની લો આ પથ્થર આ દિશામાં આગળ વધે છે અહીંયા પહોંચી ગયો p2 દિશામાં p2 પર પહોંચી ગયો તો આ સ્થાન જે છે કેટલું થશે તો કે θ2 અહીંથી આ કેટલો પગ પહેલા 30 ડિગ્રી હતો હવે 60 ડિગ્રી આવ્યો તો θ2 એટલે θ1 એ પણ સ્થાન છે કોનું p1 θ2 એ પણ સ્થાન છે કોનું p2 હવે આપણે નવી ભૌતિક રાશિ ભણવી છે કોણીય સ્થાનાંતર એટલે કે ડેલ્ટા થીટા એટલે લખીએ કોણીય સ્થાનનો તફાવત બે કોણીય સ્થાન વચ્ચેના તફાવતને કોણીય સ્થાનાંતર કહેવાય એટલે કે અહીંથી આ અંતર એટલે કે એટલું જોવાનું અહીંથી શરૂ કરીને એટલું એટલે કે મોટો કોણ છે તો કે θ2 નાનો કોણ છે θ1 તો θ2 માંથી θ1 બાદ θ2 માંથી θ1 બાદ એટલે ડેલ્ટા થીટા બરાબર શું લખાય θ2 θ1 તો એનો મતલબ કે ભલે આમ હોય કે 30 રેડિયન માંથી 20 રેડિયન આપણે બાદ કરીએ તો આનો આન્સર શું આવે કે 10 રેડિયન આવે કે રેડિયન કેન્સલ ન થઈ જાય રેડિયન રહે છે એનો મતલબ કે આનો એકમ પણ રેડિયન જ થશે અને પારિમાણિક સૂત્ર શું થશે કે પારિમાણિક સૂત્ર જે છે m0 l0 t0 થવાનું છે m0 l0 t0 પારિમાણિક સૂત્ર પર શું થયું m0 l0 t0 ચલો સમજાણો કોણીય સ્થાન m0 l0 t0 કોણીય સ્થાનાંતર m0 l0 t0 હવે આ કોણીય સ્થાનાંતર કરવા માટે કેટલો સમય લાગ્યો એટલે કે t1 થી t2 પહોંચતા કેટલો સમય લાગ્યો માની લો t1 બરાબર tn સમય હોય t1 બરાબર t સમય ઉપડ્યો અને t2 એટલે t2 પહોંચે ત્યારે એ t ડેલ્ટા t એ પહોંચે હવે આવું તમને સમજાય નહીં કે આવું છે શું લખ્યું તમે એક્ઝામ્પલ લખી માની લો t1 બરાબર 1 સેકન્ડ ઉપડ્યો બરાબર છે અને t2 એ પહોંચ્યો ને ત્યારે 1 સેકન્ડ પ્લસ 0.01 એટલો સ્થાનાંતરમાં એ પહોંચી ગયો 1.001 માં p2 એ પહોંચી ગયો તો હવે p1 અને p2 પહોંચતા કેટલો સમય લાગે તો કે ડેલ્ટા t સમય લાગે એટલે કે ફાઇનલ ટાઈમ માંથી ઇનિશિયલ ટાઈમ બાદ t2 કેટલું હતું કે t ડેલ્ટા t અને t1 કેટલું છે તો કે માઈનસ t t કેન્સલ એટલે કેટલો સમય થયો ડેલ્ટા t એટલે કે p1 થી p2 ડેલ્ટા t સમયમાં પહોંચે તો હવે આપણે નવી ભૌતિક રાશિ પસંદ કરવી છે જેનું નામ છે કોણીય વેગ ઓમેગા કોણીય વેગને ઓમેગા થી બતાવવામાં આવે કોણીય વેગને એટલે अपना લોક ઓકે કોણીય વેગ જે છે એ એક્ચ્યુઅલ લિનિયર વેગ એટલે આપણે જે સિમ્પલ વેગ મેળવ્યું કે વેગ બરાબર શું થાય તો કે અંતર ભાગ્યા સમય પણ આ કેવું હોય સીધી ગતિ કરતું હોય ત્યારે પણ આ કેવી ગતિ છે વર્તુળમય ગતિ છે તો વર્તુળમય ગતિના વેગને શું કહેવાય કોણીય વેગ તો કોણીય વેગનો ફોર્મ્યુલા શું તો કે અંતર લેવાનું પણ કેવું લેવાનું કોણીય લેવાનું કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય જો ઈ છે અંતર ભાગ્યા સમય કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય તો એનો મતલબ શું થયું ડેલ્ટા થીટા ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી આ સૂત્ર છે આનો આપણે એકમ લઈએ તો આનો એકમ શું થાય ડેલ્ટા થીટા નો એકમ તો કે રેડિયન અને સમયનો એકમ તો કે સેકન્ડ અને જો આનો આપણે પારિમાણિક સૂત્ર પસંદ કરીએ તો પારિમાણિક સૂત્ર પસંદ કરીએ જોજો m એટલે લખી નાખીએ રેડિયન નું કાઈ છે જ નહીં 1/2 સેકન્ડ એટલે શું થાય -1 એક ના છેદમાં સેકન્ડ માઈનસ m0 l0 t -1 આ થઈ ગયું કોણીય વેગ એના પછી આપણે ભણવું છે નવી રાશિ છે કોણીય સ્થાનાંતર તો કોણીય સ્થાનાંતર કોણીય પ્રવેગ એટલે કે આલ્ફા જોઈએ એના સિમ્બોલ પણ યાદ રાખવાના છે કોણીય પ્રવેગ કોની વાત કરીએ છીએ કોણીય પ્રવેગ જેવી રીતે પ્રવેગ હતો પ્રવેગ એટલે શું થતું હતું જુઓ પ્રવેગ એટલે તો કે વેગ ભાગ્યા આવું જ હતું ને તો અહીંયા કોણીય પ્રવેગ બરાબર શું થાય તો કે કોણીય પ્રવેગ બરાબર થાય કોણીય વેગ ભાગ્યા સમય તો કોણીય વેગ એટલે આપણો ઓમેગા એટલે આપણે આલ્ફા લખીએ તો ડેલ્ટા ઓમેગા ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી અને આનો આપણે એકમ લખવા બેસીએ તો ઓમેગા નો એકમ શું તો બોલો રેડિયન પ્રતિ સેકન્ડ
રેડિયન પ્રતિ સેકન્ડ અને ટાઈમનો એકમ પાછો સેકન્ડ. તો ફાઇનલી આનો એકમ શું થાય? રેડિયન પ્રતિ સેકન્ડ. અને આના ઉપરથી આપણે પારિમાણિક સૂત્ર બનાવીએ. તો આનું પારિમાણિક સૂત્ર શું થાય? જો જોઈએ. કિલોગ્રામ નથી, મીટર નથી, સેકન્ડ છે પણ નીચે છે. કેટલી ઘાત છે? ઉપર આવે માઈનસ m0 l0 t માઈનસ. તો કોણીય સ્થાન, કોણીય સ્થાનાંતર, કોણીય વેગ અને કોણીય પ્રવેગ આ ચારે ચાર ભૌતિક રાશિઓ છે. 1 2 3 ને 4 ભૌતિક રાશિઓ. કોને અનુસંધાને લખી આપણે? ચાપ ગતિને અનુસંધાને લખી. કેવી ગતિ છે આ? વર્તુળમય ગતિ છે. કેવી ગતિ છે? વર્તુળમય. બરાબર જો કેવી ગતિ છે આ? વર્તુળમય ગતિ છે. ચલો હજી એક આમાં ભૌતિક રાશિ છે ટોર્ક. હવે ટોર્ક બરાબર સમજીએ. ટોર્ક એટલે શું થાય? જ્યારે કોઈ પદાર્થ ઉપર બળ આપવામાં આવે તો આ પદાર્થ જે છે લિનિયર એટલે કે સીધી ગતિ કરે એક જગ્યાએથી બીજી, તો એને બળ કહેવાય. બરાબર? એટલે કે લિનિયર માટે બળ. પણ જ્યારે આપણે કોઈ પદાર્થને બળ આપીએ પણ ઈ પદાર્થ એક બિંદુની સાપેક્ષે આને આપણે જોઈન્ટ કરેલું છે અને આપણે બળ આપીએ તો આ આમાં ફરે દ્વાર થાય. બરાબર છે? તો આ બળને ટોર્ક કહેવાય. ના સમજાવ ફરી સમજાવ. માની લો તમે હીરો છો, બરાબર, અને એક ગુંડાને તમે એક લાત મારો છો એટલે ઈ ગુંડો જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયો, તો આવા કેસમાં બળ કહેવાય. આવા કેસમાં શું કહેવાય? બળ. પણ માની લો ગુંડો છે અને તમે એના પગ ઉપર લાત મારો છો એટલે ગુંડો જે છે એ આમ ફરશે, તો એને ટોર્ક કહેવાય. એને શું કહેવાય? ટોર્ક. હજી એક એક્ઝામ્પલ આપું. માની લો તમે સાયકલ ચલાવતા હો, સાયકલ ગંદી થઈ ગઈ છે, બરાબર, સાયકલને ઊંધી કરી તમે ધોવો છો, ઘણી વખત ધોઈ હોય તમે સાયકલ ઊંધી કરી નાખો અને પછી શું કરો? પાછલું વ્હીલ જે છે ને ફેરવો, બરાબર, પછી પાણી નાખતા તો સાયકલનું વ્હીલમાં તમે બળ લગાવો છો. આ સાયકલનું વ્હીલ છે, તમે બળ લગાવ્યું આ બાજુ, તો શું સાયકલ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગઈ? નહીં. વ્હીલ જે છે એની એક્સલ ઉપર ફરે છે, તો તમે શું લગાવ્યું? બળ. બરાબર? અને આ આરો જે છે એનું રેડિયસ શું હોય? તો કે ત્રિજ્યા એટલે કે ત્રિજ્યા એટલે તો r અંતર. તો આ બંનેના ગુણાકારને ટોર્ક કહેવાય. બળ લગાડવાથી કોઈ ઓબ્જેક્ટ એક બિંદુની સાપેક્ષે ગોળ ગોળ ફરે તો આવા બળને જ ટોર્ક કહેવામાં આવે છે. બરાબર સમજો. તો ટોર્કનો ફોર્મ્યુલા આપણે શું લીધો? કે ટોર્ક બરાબર બળ ગુણ્યા લંબ અંતર. બળને લંબ અંતર. તો બળ હવે આનો એકમ લઈએ. એકમ એટલે શું થાય? બળનો એકમ ન્યૂટન, અંતરનો એકમ મીટર. બરાબર? પારિમાણિક સૂત્ર બનાવીએ. m1 l1 t - 2 અને મીટરનો શું થાય? l1. તો ફાઇનલી પારિમાણિક સૂત્ર શું બને? જોઈએ. m1 1 + 1 l2 t - 2. તો તમે જો આ સૂત્ર તો ઓલરેડી કેવા ભણ્યા હતા? ઊર્જા અથવા તો બળ, કાર્ય ઊર્જા ટોર્ક ત્રણેયના ફોર્મ્યુલા છે m1 l2 t - 2. પણ ટોર્કના એકમને જૂલ કહી શકાય ને, યાદ રાખજો. એનું ન્યૂટન * મીટર જ કહેવું પડે. ભલે કાર્યનો એકમ જૂલ હતો, ઊર્જાનો એકમ જૂલ હતો, બરાબર, પણ ટોર્કના એકમને જૂલ કહી શકાય નહીં, ન્યૂટન * મીટર કહી શકાય. એટલે કે અલગ અલગ ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો સમાન હોઈ શકે પણ એકમ સમાન હોતા નથી. એટલે એકમ અમુક કેસમાં સમાન હોઈ શકે. ચલો તો પાંચ રાશિ થઈ: કોણીય સ્થાન, કોણીય સ્થાનાંતર, કોણીય વેગ, કોણીય પ્રવેગ અને ટોર્ક. આ પાંચે પાંચ ભૌતિક રાશિઓ જે છે એના એકમો, એના સિમ્બોલ તથા પારિમાણિક સૂત્રો પણ તમારે યાદ રાખવાના છે. ચલો જોઈ લો. કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો. આજે મેં લાઈવ ક્લાસની અંદર 2 ની અંદર કોમેન્ટ શરૂ રાખી છે. if you have any question then ask me. ચલો કાઈ વાંધો નહીં. હવે તમે મેં જોયું કે મોસ્ટલી 20-25 બાળકો જોઈ રહ્યા છે. ઓકે, તો શક્ય હોય તો લાઈક ઉપર ક્લિક કરો તો મને ખ્યાલ આવે કે કેટલા બાળકો અત્યારે હાલમાં જોઈ રહ્યા છે ક્લાસ. ઓકે, કાઈ વાંધો નહીં.
તો હવે આપણે લઘુગુણક ભણ્યા, આપણે 1 બાય 1 લઈએ છીએ, એક ટોપિક ચેપ્ટર 2 માંથી લઈએ છીએ, એક ટોપિક આપણે સામગ્રીમાંથી લઈએ છીએ. તો 4 ટોપિક પૂર્ણ થઈ ગયા છે. હવે આપણે ટોપિકની વાત કરીશું સાયન્ટિફિક નોટેશન. ઓકે, તો સાયન્ટિફિક નોટેશન શું છે બરાબર સમજો. સાયન્ટિફિક નોટેશન નો મતલબ થાય 3.14 લીધું છે બરાબર. પાઈ ની કિંમત શું થાય તમને પૂછે, પાઈ ની કિંમત શું તો કે 3.14. ઇલેક્ટ્રોન નો વિદ્યુતભાર કેટલો તો કે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19. ગ્રેવિટેશનલ એક્સેલરેશન કેટલું 9.8 બરાબર છે. તો તમે આ ત્રણેય વસ્તુ જો, આ બધી અચળ વસ્તુ છે. ઇલેક્ટ્રોન નું દળ કેટલું તો કે 9.1 ગુણ્યા 10 ની માઈનસ 21. તો આ તમે ચારે વસ્તુ જો, ઘણા બધા એકમ અચળ વસ્તુઓ છે. આની અંદર તમે જોશો તો આમાં કોમન શું દેખાય તમને એ કે સાહેબ જો એક આંકડા પછી પોઈન્ટ છે, દરેક એક આંકડા પછી પોઈન્ટ મૂક્યો છે. દરેક આંકડા પછી એક આંકડો આપો છે પછી પોઈન્ટ મૂક્યો 9.1 9.8 1.6 3.14. તો આને જ સાયન્ટિફિક નોટેશન કહેવાય. કે સાયન્ટિફિક નોટેશન એટલે શું, તમે જે આન્સર મેળવો છો, આવો કોઈ પણ આન્સર મેળવો, એ આન્સરને તમારે સાયન્ટિફિક નોટેશનમાં કન્વર્ટ કરવો પડે. માની લો તમારો આન્સર આવ્યો 25 ગુણ્યા 25.32 ગુણ્યા 10 ની માઈનસ 13, આવો આન્સર આવ્યો. તો આવા આન્સરને સાયન્ટિફિક નોટેશનમાં કન્વર્ટ કરવો જ પડે. તો એનો મતલબ આ જે પોઈન્ટ 5 છે, ઈ પોઈન્ટને આપણે લેફ્ટ સાઈડ એક મૂવ કરવું પડે, 2.53 આવું લખવું પડે. તો આને શું કહેવાય સાયન્ટિફિક નોટેશનમાં કન્વર્ટ કરીએ. તો હવે આ પોઈન્ટ આગળ જાય તો આમાં ઘાતમાં શું ફેરફાર થાય એ આપણે સમજવાનું છે બરાબર છે. તો હું તમને ડિટેલમાં સમજાવું કે ઘાતમાં શું ફેરફાર થશે. જોજો બરાબર. એનો નિયમ છે સાદો નિયમ. માની લો આ પોઈન્ટ છે, જો આ પોઈન્ટ રાઈટ સાઈડ જાય એટલે કે જમણી બાજુ જાય, રેડી, તો પ્લસ -1. જમણી બાજુ જાય -1, એક સ્ટેપ ગયો -1, બે સ્ટેપ ગયો -1, ત્રણ સ્ટેપ ગયો -1, એક સ્ટેપ એટલે -1. કોઈ પોઈન્ટ જમણી બાજુ જતો રહ્યો, હવે લેફ્ટ સાઈડ ડાબી બાજુ જાય તો પ્લસ. એક્ઝામ્પલ લઈએ, ચલો મજા આવશે. આવું છે 423.32 ગુણ્યા 10 ની, ચલો પહેલા ઈઝી લઈએ પછી આગળ લઈશું. આ પોઈન્ટ જે છે એને આપણે લખવું છે 4.23 ગુણ્યા 10 ની ઘાત લખવી પડશે ને આપણે. તો 10 ની ઘાત કેટલી લખવી, તો આ પોઈન્ટ કેટલા ઠેકડા મેળા 1 અને 2 બરાબર કઈ સાઈડ ગયો લેફ્ટ સાઈડ, એટલે 1 અને 2 +2. 1 અને 2 કેટલા થયા +2, 10⁻², 4.23 into 10⁻². ચલો સમજાણું બરાબર. તો આ લેફ્ટ સાઈડ ગયો, એક એક્ઝામ્પલ લીધું, એક્ઝામ્પલ 1, એક્ઝામ્પલ 2 લઈએ. આ થશે 0.00235 આવો છે. આને સાયન્ટિફિક નોટેશનમાં કન્વર્ટ કરો. તો એનો મતલબ આ પોઈન્ટને આપણે અહીંયા લાવો છે 2.35 લખું છું. તો આ પોઈન્ટ 1 2 અને 3 કૂદકા માર્યા, તો 3 કૂદકા માર્યા એટલે -3 લખો, 10 ની માઈનસ. થોડો અઘરો એક્ઝામ્પલ લઈએ, એક્ઝામ્પલ નંબર 3 આવશે 545.32 ગુણ્યા 10 ની -4. ઓલરેડી -4 આપેલું છે. આને સોલ્વ કેમ કરો, તો આ પોઈન્ટ આપણે આ બાજુ લઈએ 5.4532 ગુણ્યા 10 ની -4 તો હતી એટલે એમને લખી નાખો. આ પોઈન્ટ કેટલા સ્ટેપમાં ગયું લેફ્ટ સાઈડ 1 અને 2. લેફ્ટ સાઈડમાં શું થાય +2 એટલે અહીંયા લખવાનું પ્લસ. ત્રીજું સ્ટેપ લખો 5.45 ગુણ્યા 10 ની -4 + 2 એટલે શું થાય માઈનસ. એક્ઝામ્પલ નંબર 4 આ થશે 0.00345 into 10⁻5 આવશે. તો સાયન્ટિફિક નોટેશન એટલે એક આખો પૂરો હોવો જોઈએ 3.45. તો આ પોઈન્ટ કેટલા ઠેકડા મારવાના 1 2 અને 3. રાઈટ સાઈડ એટલે -3 એટલે 10 ની 5 તો હતી જ તે -3 લખો. તો 3.45 ગુણ્યા 10 ની 5 માંથી 3 બાદ કરો. તો આ રીતે તમે સાયન્ટિફિક નોટેશન જે છે એ બનાવી શકો. હવે તમને આન્સર ક્યાં ઉપયોગ થશે? ભૌતિક વિજ્ઞાનની અંદર 11 સાયન્સ હોય, 12 સાયન્સ હોય, જેઈ હોય, નીટ હોય,
બધામાં જ્યારે દાખલો પૂરો થાય, એક્ઝામ્પલ પૂરો થાય ત્યારે કંઈક ને કંઈક આન્સર મળતો. આ બધા આન્સર જે છે એ સાયન્ટિફિક નોટેશનમાં લખવા જરૂરી હોય છે. ક્યારેક ક્યારેક અડધો માર્ક કપાઈ જતો હોય છે. તો આ સાયન્ટિફિક નોટેશન જે છે એ આ રીતે પ્લસ માઇનસ કરી શકાય. બરાબર, ખાસ યાદ રાખજો સાયન્ટિફિક નોટેશનનો મતલબ શું તો કે એક આંકડો પૂર્ણ લખો એના પછી પોઈન્ટ લખો. એટલે આ જે છે ને એ તમારે આના 1 2 3 ના ચારે ચાર ટાઈપના તમારે 20 દાખલા ગણવા જોઈએ. આના 20 દાખલા ગણાય, આના 20 દાખલા ગણાય, આના 20 અને આના 20. જેનાથી શું થાય મહત્તમ પ્રેક્ટિસ થશે. જેટલી પ્રેક્ટિસ તમે આમાં કેલ્ક્યુલેશન લેવલમાં કરશો તો ભૌતિક વિજ્ઞાન એટલે ફિઝિક્સ જે છે તમારા માટે એટલું જ સરળ બની જશે. ચલો તો આપણે વાત કરીએ સાયન્ટિફિક નોટેશનની. હવે એના પછી આપણે વાત કરવી છે જોજો. હવે આપણે પાછા ચેપ્ટર નંબર 2 ની અંદર પાછા પહોંચી જઈએ. તો ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે વાત કરવાના છીએ હવે વિદ્યુત પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રિસિટી, વિદ્યુતને લગતી ભૌતિક રાશિઓ. વિદ્યુતને લગતી ભૌતિક રાશિઓ. એમાં વિદ્યુતને લગતી ભૌતિક રાશિમાં પહેલું જે આવશે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ એટલે શું થાય? એને એકમ એનો સિમ્બોલ છે. હવે મેં તમને લાઈવ ક્લાસ 1 માં યાદ કરેલું કે જ્યારે જે વાતનો સમય આવે ત્યારે એને ઉચ્ચારણ કરો તો એનાથી મહત્તમ ફાયદો થાય. તો મૂળભૂત એકમો કયા કયા હતા? મૂળભૂત એકમો ત્રણ ગણ્યા: લંબાઈ, સમય અને અત્યાર સુધી. હવે હું ચોથો તમને કહું છું. ચોથો જે છે વિદ્યુત પ્રવાહ. ચોથો એકમ કયો છે? વિદ્યુત પ્રવાહ. કેવો? મૂળભૂત. તો મૂળભૂત ભૌતિક રાશિની અંદર ચોથી રાશિ ગણ્યા વિદ્યુત પ્રવાહ. આ વિદ્યુત પ્રવાહ જે છે એ મૂળભૂત રાશિ હોવાથી આનો એકમ સીધો યાદ રાખવાનો એમ્પિયર. એમ્પિયર નામના વૈજ્ઞાનિકે મેળવેલો એમ્પિયર. આનું પારિમાણિક સૂત્ર જોજો બરાબર. લંબાઈનું પારિમાણિક L1, સમયનું T1, દળનું M1. તો વિદ્યુત પ્રવાહ કેમ બાકી રહે? આનું પારિમાણિક સૂત્ર M0 L0 T0 A1. ડાયરેક્ટ યાદ જ રાખવું. કેમ તો કે મૂળભૂત એકમ છે. મૂળભૂત એકમ હોય પારિમાણિક સૂત્ર તમારે યાદ જ રાખવું પડે. M0 L0 T0 અને A1. ચલો હવે આગળ લઈએ. જોજો બરાબર. વિદ્યુત પ્રવાહ પૂરું થયું. વિદ્યુત પ્રવાહ પછી આપણે વિદ્યુત ભારની વાત કરીએ. તો વિદ્યુત ભાર એટલે Q. હવે એના માટે એક ટ્રીક છે. તો વિદ્યુત ભાર યાદ કેમ રાખવાનો? તો કે એક ફોર્મ્યુલા યાદ રાખો. Q IT. Q IT. કોને IT ખબર નથી પણ Q એક જોરદાર IT. એટલે Q IT. યાદ રહેશે? તો વિદ્યુત ભાર નો ફોર્મ્યુલા શું થઈ ગયો? વિદ્યુત પ્રવાહ મલ્ટીપ્લાય સમય. તો વિદ્યુત પ્રવાહ આનો એકમ બનાવીએ. ચલો તો વિદ્યુત પ્રવાહનો એકમ શું થાય? વિદ્યુત પ્રવાહ એટલે શું થાય? તો કે એમ્પિયર પોતે. અને સમયનો એકમ શું થાય? સેકન્ડ. પરંતુ વિદ્યુત ભાર નામની ભૌતિક રાશિ જે છે કુલમ્બ નામના વૈજ્ઞાનિકે મેળવેલી છે. કોણે મેળવેલી છે? કુલમ્બ. તો દરેક ભૌતિક રાશિ જે વૈજ્ઞાનિકે મેળવી એના નામથી આપણે એકમ આપતા જ આવ્યા છે. તો આને પણ આપવો જ પડે. તો આનો એકમ જે છે કુલમ્બ. ગુજરાતીમાં લખું છું કુલમ્બ, કેપિટલ C. તો આનું પારિમાણિક સૂત્ર આપણે લખીએ. તો આનું પારિમાણિક સૂત્ર શું થાય? તો કે વિદ્યુત પ્રવાહનું પારિમાણિક સૂત્ર M0 L0 T0 A1. ટાઈમનું પારિમાણિક સૂત્ર શું? M0 L0 T1. ફાઇનલી શું થાય? તો કે આ કાંઈ 0 વાળું ન લખે તો હાલે. A1 T1. હું યાદ રાખવાનું A1 T1. ચલો આ થઈ ગયા એક બે. હજી આપણે ત્રીજી વાત કરી છે વિદ્યુત સ્થિતિમાન એટલે કે વોલ્ટેજ. વિદ્યુત સ્થિતિમાન કેપિટલ V થી બતાવવામાં આવે છે. તો ધોરણ 10 ની અંદર તમે વિદ્યુત સ્થિતિમાન વિશે એક ફોર્મ્યુલા ભણ્યા જે આપણે ઉપયોગ કરશું. V W/Q. કાર્યના છેદમાં વિદ્યુત ભાર. તો બસ એકમ પસંદ કરી લઈએ. કાર્યનો એકમ થાય તો કે જૂલ. Q નો એકમ Q નો એકમ કુલમ્બ. અથવા તો વિદ્યુત સ્થિતિમાન જે છે એ વોલ્ટ નામના વૈજ્ઞાનિકે મેળવેલું છે.
પછી આન્સર આપો. આ જે છે વોલ્ટ નામના વૈજ્ઞાનિકે મેળવ્યું છે, એની યાદમાં આને વોલ્ટ એકમ આપ્યો. પારિમાણિક સૂત્ર જે છે આનું બનાવવું છે. જો કાર્યનું પારિમાણિક સૂત્ર શું હતું? m1l2t-2 વિદ્યુતભારનું a1 t1. તો આને આપણે સિમ્પ્લિફાઈ કરીએ m1 as it is, l2 ઉપર જાય એટલે t-3 અને આ ઉપર જાય a-. ચોથી ભૌતિક રાશિ છે અવરોધ. તો અવરોધ એટલે કેપિટલ R. ઓહમનો નિયમ. તો ઓહમનો નિયમ જે છે એને યાદ રાખવા માટે એક સાદી રીત છે. ઓહમના નિયમને યાદ રાખવા માટે આ રીતે ટ્રાય કરી લો. બોલો તમે સલમાન ખાનનું પિક્ચર નથી જોયું વીર? હા, તો V I R લખી નાખો ઓહમનો નિયમ. તો જો V ને કરતા બનાવો તો V બરાબર IR, I ને કરતા બનાવો તો V ના છેદમાં R, R ને કરતા બનાવો તો V ના છેદમાં I. તો R ને કરતા બનાવો તો R બરાબર શું થાય? V ના છેદમાં I. તો આનો એકમ શું થાય? તો V નો એકમ વોલ્ટ આપ્યો, I નો એકમ શું થાય? તો કે એમ્પિયર. અથવા તો અહીંયા આગળ કેપિટલ નો લખી શકાય, આખા લખો હોય તો સ્મોલ માં એમ્પિયર. અથવા તો અવરોધ જે છે એ ઓહમ નામના વૈજ્ઞાનિકે મેળવ્યો. કોણે? ઓહમ. તો અહીંયા આપણે લખશું ઓહમ. ઓહમ. રેડી? તો હવે એકમ મળી ગયું. પારિમાણિક સૂત્રની આપણે જો વાત કરીએ તો પારિમાણિક સૂત્ર શું થાય? તો કે વોલ્ટ નું પારિમાણિક સૂત્ર લખ્યું છે m1 l2 t-3 a-1 અને વિદ્યુત પ્રવાહનું એકમ પારિમાણિક સૂત્ર થાય a1. તો ફાઇનલી પારિમાણિક સૂત્ર શું બની ગયું? m1 l2 t-3 આવવાનું ઉપર જાય a-. એટલે આ બંને જો એક સરખા છે. વિદ્યુત સ્થિતિમાન m1 l2 t-3 a-, m1 l2 t-3 a-. બંનેને હારી યાદ રાખો, ફટાફટ યાદ થઈ જાય. વિદ્યુત સ્થિતિમાન m1 l2 t-3 a-. અવરોધનું m1 l2 t-3 a-. ચલો કેટલી થઈ? 1 2 3 અને 4. હજી એક બાકી છે કેપેસિટન્સ. સમજી લઈએ કેપેસિટન્સ. આને કાઢી નાખીએ છીએ. પાંચમી છે કેપેસિટન્સ. કેપેસિટન્સ તો કેપેસિટર ને કેપિટલ C વડે દર્શાવાય. તો આના માટે આપણે એક ફોર્મ્યુલા યાદ રાખશું Q બરાબર V છે. એનું પડકા નહીં યાદ રાખવાના, V છે યાદ રહ્યું. Q બરાબર શું યાદ રાખશું? V છે. V અને C નો ગુણાકાર Q બરાબર VC. તો C ને કરતા બનાવો તો વિદ્યુત ભારના છેદમાં શું થાય? વિદ્યુત સ્થિતિમાન. આનો એકમ લખીએ તો આનો એકમ Q નો એકમ શું થાય? તો કે કુલમ. અને આનો શું થાય? વોલ્ટ. અથવા તો કેપેસિટન્સ જે છે એ ફેરાડે નામના વ્યક્તિએ મેળવી લીધી. ફેરાડે અને કેપિટલ F કહેવાય. પારિમાણિક આપણે સૂત્ર મેળવીએ. જોઈએ વિદ્યુત ભારનું શું હતું? a1 t1. વિદ્યુત સ્થિતિમાન m1 l2 t-3 a-. હવે આપણે સામાન્ય મેથેમેટિક્સ વાપરીએ તો શું થાય? m ઉપર જાય m - 1, l ઉપર જાય l - 2, t ઉપર જાય એટલે t 3 ને 4 t4, a પણ ઉપર જશે a - 2, m - 1 l - 2 t4 બરાબર. તો વિદ્યુતની દ્રષ્ટિએ એટલે કે વિદ્યુતને અનુલક્ષીને ટોટલ 5 ભૌતિક રાશિ. પહેલું વિદ્યુત પ્રવાહ, એકમ એમ્પિયર, પારિમાણિક સૂત્ર a1. વિદ્યુત ભાર, એકમ કુલમ a1 t1. એના પછી વિદ્યુત સ્થિતિમાન વોલ્ટ m1 l2 t-3 a-. એના પછી અવરોધ, એકમ ઓહમ, પારિમાણિક સૂત્ર m1 l2 t-3 a-. અને લાસ્ટ કેપેસિટન્સ. કેપેસિટન્સ નો એકમ થાય ફેરાડે. એનો પારિમાણિક સૂત્ર થશે m - 1 l - 2 t4 a2. જેમ મને યાદ છે એમ તમને પણ યાદ હોવા જોઈએ. જો તમારે સારામાં સારું પરફોર્મન્સ આપવું હોય તો આ બધા એકમો જે છે એટલે કે કેવી રીતે લખવાનું લાસ્ટ ટાઈમ તમને કીધું હતું. માની લો આપણે વિદ્યુત ભારની વાત કરીએ તો લખવાનું વિદ્યુત ભાર, બાજુમાં લખવાનું Q, એનો એકમ લખવાનો કુલમ, અને પારિમાણિક સૂત્ર લખવાનું a1 t1.
આવી સ્ટ્રિંગ જે છે એ તમારે 20 વખત લખવી જોઈએ, બોલતા બોલતા 20 વખત લખો, જેનાથી તમને ફાવતું થઈ જશે. કારણ કે આને અનુરૂપ જે એક્ઝામ્પલ છે એ આ બધા પારિમાણિક સૂત્ર આવડતા હશે તો જ થશે, અને ઈઝી છે, એકદમ ઈઝી છે, બરાબર છે. ચલો, તો વિદ્યુતની દ્રષ્ટિએ જેટલા પારિમાણિક સૂત્રો હતા એ આપણે પૂર્ણ કર્યા. સાયન્ટિફિક નોટિસ પણ આપણે અહીંયા પૂર્ણ કર્યું. હવે સાંભળજો, સપ્લિમેન્ટરી યુનિટ, સપ્લિમેન્ટરી ભૌતિક રાશિ, ગુજરાતીમાં પણ લખાય પણ ગુજરાતીમાં નથી લખ્યું, ઇંગ્લિશમાં લખ્યું છે કે સપ્લિમેન્ટરી પ્રશ્નમાં છે પર રેઝિસ્ટન્સ મીન્સ, ઓકે, રેઝિસ્ટન્સ નો મતલબ થાય અવરોધ. વિદ્યુત પ્રવાહનો જે વિરોધ કરે, 10માં મને પડી ગયા, વિદ્યુત પ્રવાહ આમ જતો હોય તો વિદ્યુત પ્રવાહ જવાનું નથી, તાર નથી જવાનું, મારા આમ જાતો, એ કોણ કે તો કે અવરોધ. અવરોધ વિદ્યુત પ્રવાહનો વિરોધ કરે છે. રેડી? હજી આ બધું આપણે ડિટેલ ફિઝિક્સમાં ભણવાનું છે, પણ આ બધી એકમ અને પારિમાણિક સૂત્રો અત્યારથી તમારે યાદ રાખવાના છે. ઓકે, તો સપ્લિમેન્ટરી એટલે કે વધારાની ભૌતિક રાશિ એટલે શું? તો કે જે ભૌતિક રાશિઓ નથી મૂળભૂત કે નથી સાધિત, તો આવી બધી ભૌતિક રાશિઓને શું કહેવાય? સપ્લિમેન્ટરી ભૌતિક રાશિઓ કહેવાય. બરાબર છે? હવે ટોટલ 3 છે, આપણે 2 ભણવાના છે. ટોટલ કેટલી છે? 3. ભણશું કેટલા છે? 2. એમાં પહેલું છે સમતલ ખૂણો. કેવો ખૂણો? સમતલ ખૂણો. તો સમતલ ખૂણો જે છે, બરાબર, એને આપણે થીટા થી બતાવવાનો છે. સમતલ એટલે ટુ ડિમેન્શન. સમતલ એટલે શું થાય? ટુ ડિમેન્શન. અહીંયા હું એક વર્તુળ લઉં છું, વર્તુળ. હું લખ્યું છે આ વર્તુળ. તો વર્તુળ આ જે છે એ ચાપ A અને B. અહીંયા લખ્યું છે ચાપ AB. તો આ ચાપ AB જે છે એ કેન્દ્ર સાથે, વર્તુળ આ ત્રિજ્યાનું છે, કેન્દ્ર સાથે ખૂણો બનાવે છે. જે ખૂણાને શું કહેવાય? સમતલ ખૂણો કહેવાય. ખૂણાને શું કહેવાય? સમતલ ખૂણો કહેવાય. સમજો? આ ખૂણાને શું કહેશું? સમતલ ખૂણો કહેશું. આ ચાપ કેન્દ્ર સાથે જે ખૂણો બનાવે આ ખૂણાને સમતલ ખૂણો કહેવામાં આવે છે. તો હવે આની લંબાઈ L હોય, ચાપની લંબાઈ, તો થીટા r અને L વચ્ચેનો સંબંધ શું થાય? તો યાદ રાખવાનું, થીટા બરાબર ચાપની લંબાઈ ભાગ્યા ત્રિજ્યા. તો થીટા બરાબર L/r. તમે માનો કે ન માનો, આ ફોર્મ્યુલા 20 વખત લખીને પાકો કરજો, કેમ કે 11 સાયન્સ ની અંદર અવારનવાર આ ફોર્મ્યુલાનો ઉપયોગ આવે જ છે. બરાબર? 16 વર્ષથી ભણાવો છો, કેટલા વર્ષથી? 16 વર્ષ. તો તમને 16 વર્ષનો એક્સપીરિયન્સ તમને કહું કે આ ફોર્મ્યુલા 11 સાયન્સ ની અંદર 100% આ યાદ જ રાખો, થીટા L/r. એકમ લઈ લો. તો થીટા નો એકમ હમણાં લઈ લો તો શું હતું? રેડિયન. અને રેડિયન નું પારિમાણિક સૂત્ર શું થાય? કે એ તો આ વેલ્યુ છે, m0 l0 t0. કાઈ કરવાનું નહીં, m0 l0 t0. બીજું જે છે સપ્લિમેન્ટરી ભૌતિક રાશિ ઘન ખૂણો. કેવો ખૂણો? ઘન ખૂણો. તો આપણે હવે આ વર્તુળ લીધો જો, આ તરબૂચ લીધું છે. શું લીધું છે? તરબૂચ. તરબૂચ એટલે ગોળો લીધો છે. r ત્રિજ્યાનો, આમ ચમક આપી દઈએ, r ત્રિજ્યાનો આપણે ગોળો લીધો. તો માની લો અત્યારે સમરની સીઝન છે, તરબૂચ તમે લેવા જાઓ, પપ્પા લેવા જાય, તમે લેવા જાઓ, તો આપણે ગુજરાતી માણસો શું કરીએ? ચાખી લઈએ ને, ચાખી લઈએ, આપણે ડગલું પાડીએ. આરું છે કે નથી, આપણે શું કરીએ? એમાંથી ડગલી પાડીએ. જોજો, તો આપણે પણ આ તરબૂચમાંથી એક ડગલી પાડીએ. આ ડગલી પાડીએ આપણે, બરાબર? આ ડગલીને આપણે દોરીએ તો આ ડગલી આમ દોરીએ. તો આ જે ખૂણો બને કેન્દ્ર સાથે, બરાબર, એને શું કહેવાય? ઘન ખૂણો કહેવાય. કેવો ખૂણો કહેવાય? ઘન. ઉપરનું ક્ષેત્રફળ. તો અહીં ઘન ખૂણો બરાબર શું થશે? ઓમેગા બરાબર. ઘન ખૂણો બરાબર શું થાય? તો કે ઘન ખૂણો બરાબર થાય ક્ષેત્રફળ ના છેદમાં ત્રિજ્યાનો વર્ગ. તો ઓમેગા બરાબર ક્ષેત્રફળ એટલે a અને ત્રિજ્યાનો વર્ગ એટલે r નો વર્ગ. આનો એકમ શું? તો કે આનો એકમ SR અથવા તો સ્ટેરેડિયન. સ્ટેરેડિયન.
પારિમાણિક સૂત્ર હોય તો કે પારિમાણિક સૂત્ર આવેલું m0 l0 t0. આ ફોર્મ્યુલા યાદ નહીં રાખો તો ચાલશે, ક્યાંય ઉપયોગ થતો નથી. બરાબર, એમસીક્યુ માં પૂછે તો યાદ કરી શકાય, પણ આ ફોર્મ્યુલાને અનુસંધાને બીજા કોઈ દાખલા નથી. આમાં છે 100%. યાદ રાખો. બરાબર, તો આ બંને જે છે એ કેવી છે? સપ્લિમેન્ટરી ભૌતિક રાશિઓ છે, એટલે કે વધારાની ભૌતિક રાશિઓ છે જે ના તો મૂળભૂતમાં સમાવેશ કર્યો છે, ના તો સાધિતમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ચલો, કઈ પ્રશ્નો છે તો પૂછજો, કોમેન્ટમાં શરૂ રાખજો. જો કોમેન્ટ હોય, પ્રશ્ન હોય તો આ થઈ ગઈ સપ્લિમેન્ટરી. અને હજી આપણી પાસે થોડો સમય છે, 4 મિનિટનો, તો હજી ભૌતિક રાશિ, આજે ભૌતિક રાશિ બધી પૂરી જ કરી દીધી છે. બરાબર, તો વેવ એટલે કે તરંગને આધારિત અમુક ભૌતિક રાશિઓ છે એ સમજીએ. તરંગ જે છે એ આ રીતે તરંગ હોય, માની લો ઉપરને આપણે શુંગ કહી દઈએ, નીચેને આપણે ગર્ત કહી દઈએ. શુંગ એટલે શીંગડું, ગર્ત એટલે ખાડો. સંસ્કૃત શબ્દ છે. શુંગ એટલે શીંગડું અને ગર્ત એટલે ખાડો. તો પહેલી હમણાં લઈએ છીએ આપણે તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ એને લેમ્ડા થી બતાવવામાં આવે. તો તરંગ લંબાઈનો ડેફિનેશન શું થાય? તો કે બે ક્રમિક શુંગ વચ્ચેના અંતરને, બે ક્રમિક શુંગ વચ્ચેના, અથવા તો ગર્તે લખી શકાય, અંતરને શું કહેવાય? તો કે તરંગ લંબાઈ કહેવાય. એટલે અંતર થયું તો પારિમાણિક સૂત્ર શું થાય? સોરી, એકમ લખી પહેલા. એકમ શું થાય? તો કે એકમ મીટર. અને પારિમાણિક સૂત્ર શું થાય? તો કે એકમ મીટર હોય તો પારિમાણિક સૂત્ર શું થાય? m0 l1 t0. સિમ્પલ. m1 m0 l1 t0. બીજી ભૌતિક રાશિ લખી શકાય કે આવર્તકાળ. તો આવર્તકાળ એટલે કેપિટલ T. જોજો બરાબર, આવર્તકાળ એટલે શું? તો કે માની લો અહીંથી શરૂ કર્યું, તો અહીંથી શરૂ કરી અને અહીંયા પૂરું થયું. એક તરંગ પૂરું થતા, એક પૂર્ણ તરંગ થવા માટે લાગતા સમયના ગાળાને શું કહેવાય? તો કે કંપનવિસ્તાર. તો સમય થયો ને, તો સમયનું પારિમાણિક સૂત્ર શું થાય? તો કે સમયનું પારિમાણિક સૂત્ર સેકન્ડ. અરે સોરી, એકમ શું થાય? સેકન્ડ. તો પારિમાણિક સૂત્ર શું થાય? m0 l0 t1. ત્રીજી છે આવૃત્તિ. ખાસ જોજો, આવૃત્તિ, જેને ફ્રીક્વન્સી કહેવામાં આવે છે, સ્મોલ f. તો ફ્રીક્વન્સી એટલે શું? તો ફ્રીક્વન્સી એટલે થાય 1 સેકન્ડમાં કરેલા દોલનોની સંખ્યા, પૂર્ણ દોલનોની સંખ્યા. તો લખીએ 1 સેકન્ડમાં કરેલા પૂર્ણ દોલનોની સંખ્યા ને, જોજો દોલનોની સંખ્યા કેવા? પૂર્ણ 1 સેકન્ડમાં. તો અહીંયા આગળ સૂત્ર જે છે યાદ રાખવાનું કે f બરાબર 1/t થશે. f બરાબર શું થશે? 1/t. એટલે 1/સમય. તો આના ઉપર આપણે એકમ લખીએ. એકમ શું થાય? તો કે 1/સેકન્ડ અથવા તો સેકન્ડ ઇનવર્સ. પણ આવૃત્તિ જે છે એ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે મેળવી હતી. કોને? હર્ટ્ઝ. એટલે આને પણ આપણે હર્ટ્ઝ નામના એકમથી SZ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકથી મળેલો. હર્ટ્ઝ કહેવાય તો સેકન્ડ ઇનવર્સ. આનું આપણે પારિમાણિક સૂત્ર લેવું હોય, જોજો તો સેકન્ડ ઇનવર્સનું પારિમાણિક સૂત્ર શું થાય? તો કે m0 કિલોગ્રામ નથી, મીટર પણ નથી, પણ સેકન્ડ છે, t ઇનવર્સ. તો લગભગ મારે જેટલી ભૌતિક રાશિઓની જરૂર હતી, એટલે કે આપણા 11-12 ની અંદર એટલી ભૌતિક રાશિઓ તમને યાદ જ હોવી જોઈએ. કાલે લાઈવ ક્લાસ 1 ની અંદર આપણે 11-12 ભૌતિક રાશિ ભણ્યા હતા, અને આજે લગભગ બધી ભૌતિક રાશિ 5 ને 5 10, 10 ને 3 આ 13. બરાબર, તો 13 અને ગયા કાલની 11, ટોટલ 24 ભૌતિક રાશિઓ જે છે તમને બાય હાર્ટ યાદ હોવી જોઈએ. બરાબર છે, 24 થી 24 ભૌતિક રાશિઓ જે છે એટલું યાદ હશે ને, એટલે એવી જે છે રમતમાં તમે સોલ્વ કરી શકશો. હવે પછીના લાઈવ ક્લાસ 3 ની અંદર
લાઈવ ક્લાસ 3 ની અંદર આ જે છે એ લેશું અને સાથે સાથે ભૌતિક રાશિઓ જે ભણ્યા એના એકમો અને પારિમાણિક સૂત્રો જે ભણ્યા એના જેઈ અને નીટમાં જે એક્ઝામ્પલ પૂછાતા હોય એ લેશું. તો હવે પછી આપણે લાઈવ ક્લાસ 3 ની અંદર મળીશું, પણ એનો સમય એની ડેટ એ હું તમને ગ્રુપમાં સેન્ડ કરીશ, જોઈ લેશો. ઓકે, અને મેં વાત કરીએ શક્ય હોય તો લાઈક ઉપર ક્લિક કરશો અને કંઈક કોમેન્ટ્સ આપવી હોય તો તમે આપી શકો, કંઈક ન સમજાયું હોય તો પણ પૂછી શકો તો હું તમને સમજાવીશ. ચાલો, થેન્ક યુ. તો આજે આપણો લેક્ચર પૂર્ણ કરીએ.